કહેવાનું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાવાની જરૂર છે. એનો હું તમને જવાબ આપીશ, પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખાઓને જવાબ નથી દેવાના આપણે. કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વખતથી જીવો છું. તો એ ખંડણી માંગી હોય 50-50 લાખ રૂપિયાની તો કોઈના બાપથી નથી લીધો. અને એવા ખંડણી ખોરોને કહેવાનું ખાસ કે આ હંભળો, એવા ખંડણી ખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે અને તમારથી ઠાલ ઉખાડી લેજો. જ્યાં સુધી ખજૂરભાઈ આપકો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કહેવા આવું છું ખાસ દાંડીગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવા જ નહીં. કલાકારોને ધંધા કરવાની નથી. અમારે સ્ટેટ પર ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઉભા છો નહીં, પ્રેમ છે તમારો. હું ઘર બનાવું છું, હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા મારી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથે આવું છું. એમના નથી આ નકર કરોડો રૂપિયા છે લોકો પાસે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવો કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ વોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર
ન જોઈ. ઈ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવી છે કેમ, પણ હજી પણ આ ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો દોસ્ત છે. અને કોઈના પાપથી દૂતો નથી, અત્યારે કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 રહ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, ખોટી રાજ્યના ઘરમાં ઉપયોગ થઈ જાય. તમે ખાલી બોલી હતો અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માજીને પોતાના નથી, એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું પડી જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો રહેતો. અહીંયા 8 મહિના મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોપતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધીએ, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં? આજે ના, આ તમારો પ્રેમ છે. હાલાવ હંમેશા તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા તળિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે, એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? અને આજે આ તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી 500, 1000 લોકો આ વિડીયો દાદાનો મોકલો કે આનું ઘર બનાવો. તમારી ભાવના એવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ માણસ કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. એક સાથે બધા બોલશું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કેમ તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું તો તેલની મેં શરૂઆત કરી, ખજૂરભાઈ સિંગતેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં અને ઈ તેલની બોટલ મેં દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની શોધો એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વાલા મૂંઝા છે, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંગતેલ લોકો માટે દિવસ રાત બોલું છું કે તમે મારું તેલ નહીં લો? હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય, પણ જે કમાવ છો ને સેવામાં જ વાપરું છું. આ વખતથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગતેલ પોગાડી દેજો. હા કે ના? તમને નો કહેવું ને, મારી બહેનોને કહેવાનો રસોડો ઈ સંભાળે. તમારે નીકળી ભાખરી ખાવી છે,
બેનુને મારે કહેવાનું કે ઘરવાળાને બાંધો કે ભાઈ હવે રસોડામાં તો શું છે ખજૂરભાઈનું સિંગતેલ કેવો કે નહીં એ બા તમને કહું ને હવે બા ગળતા થઈ ગયા હવે ઈ તો રોટલા નહીં કરતા હોય પણ મારી માતાઓ મારી બહેનો ગાંધીગીરની તમામ બહેનોને કહેવાનું કે તમારું પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું કોઈનો ભાઈ છું મને જે માનતા હો પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે ને આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહેશું એટલે હવે અહીંથી સીધો જાય આપણે પહેલા તો રામજી મંદિરના દર્શન કરવાના દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે અહીંયા જ પડ્યો રહેવાનો છું એને જે કેવું હોય તે બાકી આપણે તો અહીંયા જ રહેવું જોજો પાછા તમે સંડાસ ઉપર ચડી ગયા ને પડે નહીં સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા બોલો પણ આ પ્રેમ છે તમારો ગુજરાતીઓનો પ્રેમ અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે ફગુરભાઈ મુંજાતાની અમે તમારી હારે બેઠા છીએ ઈ છે ગુજરાતીઓનો પ્રેમ એટલે હવે મોજ કરતા રહેજો જ્યાં મુંજાને તો મને કહેજો તમારી હારે જ બેઠો છું અને સીધો અહીંથી જાય દાદાના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે ને ઘર બનાવવાની શરૂઆત કરશું એક સાથે બધા બોલજો જય માતાજી જય શ્રી કૃષ્ણ પેલા આમ નો આને જોરથી બોલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી મારી માસીના આમ છે એક સાથે બધા બોલજો આવી રીતના નહીં હાલે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ એક બે ને ત્રણ કહું ને એટલે હૂપ છે ને હૂપ એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ એક બે ત્રણ એક બે ત્રણ આ પ્રેમ છે ભાઈ અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે 10:30 વાગે આવવાનો હતો થોડુંક મોડું થઈ ગયું એના માટે હું બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જમવાનું આ તે અડધા લોકો તો ભૂખ્યા આવા ખાતા પીતા વગરના એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ ગાંધીગીર મને લાગે હું ઘરે બોલતો ન જાઉં ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓછી કમાણી છે પણ તોય આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતો નથી સેવા કરું છું રમી સર્કલ હોય જુગારની એપ્લિકેશન હોય 30 લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ ઈ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કેમ પણ હજી તો આ ખજૂરનું ગુજરાત છે તમે ભાવથી મારી આરે જોડાનો છો ને હાલે રે અરેલી જેમ તું તો હાલે લે તેલ નહીં લો હા કે ના એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાઉં છું ને સેવામાં જ વાપરું છું આ વખતથી કહું છું એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગતેલ પોગાડી દેજો હા કે ના તમને નો કહેવાય મારી બહેનોને કહેવાનું રસોડો ઈ સંભાળે તમારી દીકરી ભાખરી ખાવી છે બહેનોને મારે કહેવાનું કે ઘરવાળાને બાંધો કે ભાઈ હવે રસોડામાં તો શું છે ખજૂરભાઈનું સિંગતેલ કેવું નથી એ બા તમને કહું હવે બા ગળતા થઈ ગયા ઈ તો રોટલા નહીં કરતા હોય પણ મારી માતાઓ મારી બહેનો ગાંધીગીરની તમામ બહેનોને કહેવાનું કે તમારો પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું કોઈનો ભાઈ છું મને જે માનતા હો પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે ને આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું એટલે હવે અહીંથી સીધો જાય
આપણે પહેલા તો રામજી મંદિરના દર્શન કરવાના ને? દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા જ પડ્યો રહેવાનો છું. એને જે કેવું હોય ઈ કે, બાકી આપણે તો અહીંયા જ રહેવું. તમે સંડાસ ઉપર ચડી ગયા ને, પડે નહીં. સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા, બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે કે ખબરભાઈ મંજાતાની અમે તમારી હારે દાદા દાદી છે ના ઘર બનાવવાની શરૂઆત કરશું. એક સાથે બધા બોલજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એના આમ નો આને જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી મારી માસીના આમ છે, એક સાથે બધા બોલશું હું. આવી રીતના નહીં હાલે ભાઈ. આ અવાજ નેપાળ સુધી આવ્યો છે. એક બે ને ત્રણ કહું ને એટલે હૂપ છે ને હૂપ ઈ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. એક બે ત્રણ, એક બે ત્રણ. આ પ્રેમ છે ભાઈ. અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારો 10:30 વાગે આવવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું, એના માટે હું બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે જમવાનું આ હતું, અડધા લોકો તો ભૂખ્યા આવ્યા ખાતા પીતા વગરના. અને એ બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ ગાંધીગીર. મને લાગે હું ઘરે બોલતો ન જાઉં. આપણે બધાને વિનંતી કે બેસીએ.